હે ગાઈસ, તો ચલો હવે મારે ગેટ રેડી વિથ મી હું બનાવું છું. તો ગેટ રેડી વિથ મી પહેલાં મેં મારું આ આખું ઉપાડી લીધું છે, મારો મોટો. चलो तो फर्स्टली मैं फाउंडेशन पे जा रही हूँ. फाउंडेशन से पहले मैं प्राइमर लगाड़ू છું બરાબર છે. તો પ્રાઇમરમાં આ ઇનસાઇડનું પ્રાઇમર છે. ઇનસાઇડ હું મસ્ત પ્રાઇમર લગાવી લઉં છું. હા ડન. મસ્ત પ્રાઇમર લગાવી લીધું. હવે પ્રાઇમર પછી હું તરત જ લગાવીશ મારી લેકમીની નાનું એવું ફાઉન્ડેશન છે, જે પાવડરી ફાઉન્ડેશન છે, અને મને આ પર્સનલી બહુ ગમે છે. તો આજે ગેટ રેડી વિથ મી નાઇટ લુક છે, તો થોડુંક તો આપણે એક્સ્ટ્રા કરવું બને જ છે. અને મને તમને ખબર જ છે આ બધી વસ્તુનો બહુ શોખ છે, ફાઉન્ડેશન ને એ બધી વસ્તુનો. તો મેકઅપ તો પહેલા હો રગડ કે લગાવી રગડ. તમને મારા ગુજરાતી બ્લોગ ગમે છે કે હિન્દી બ્લોગ ગમે છે કે કયા બ્લોગ ગમે છે? પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. જો કેવું મસ્ત પાવડરી ફોર્મ આવી ગયું છે આખું. મને સવારે રિયલી મજા નહોતી, અને અત્યારે તો જો હું કેટલો મેકઅપ કરું છું. ઓકે, હવે ધેન હું સૌથી પહેલાં છે ને આઈ શેડોમાં જઈશ. આઈ શેડો ફર્સ્ટ થિંગ તો નાઇટ છે ને, એટલા માટે હું થોડુંક આમાંથી કયો કરું, પણ મને સૌથી વધારે આ જ ગમે છે. આ મને પરફેક્ટ લાગે છે અત્યારે નાઇટ લુક પ્રમાણે. આ થોડુંક ઇઝી અને જલ્દી થઈ જાય ને, એટલા માટે હું આ કરું છું. હાથેથી કરવાનો મજા જ કંઈક અલગ છે. વાવ, કેટલું મસ્ત લાગે છે. હજી મારે બ્લશ પણ કરવું છે, પણ બ્લશ છે ને મારા એક પણ બ્રશ અત્યારે મને મળતા નથી ને, અત્યારે મારે મળવાની ટ્રાય નથી કરતી. આજે એક તો છે. ચલ લઈશ અને સ્મચ આઈસ કરવાનો જ વિચાર છે. હું સ્મચ આઈસ મને બહુ શૂટ કરે છે, એવું મને ઘણા બધાએ કીધું કે સ્મચ આઈસ જ તમને શૂટ કરે. તો આને મારે બસ જો આછું પાતું કાજલ કરી લેવાનું, અને બસ એને આખું એને આંગળીથી ફેરવી લો, એટલે ઓટોમેટિક સ્મચ થઈ જાય. બરાબર, આંગળીથી જ ફેરવી લો. હાય છોકરીઓનું કેટલું હોય, મને જે વિચારે છે. રાઈટ. અને આ કાજલ છે આઈસ વધારે શાર્પ બતાવવા માટે હું કાજલ પણ કરું છું. એકચ્યુઅલી અત્યારે અમે છે ને ક્યાં જઈએ છીએ? નાકી લેક. હા, નાકી લેક જઈએ છીએ આબુમાં. જોઈ મારી સ્મૂથ આઈસ કેટલી મસ્ત થઈ ગઈ છે. રાઈટ. મને આ લુક એટલો ગમે ને, બહુ ગમે. પછી હવે મારી પાસે હાઇલાઇટર છે. રાતનો સમય છે એટલે હાઇલાઇટિંગ. અહીંયા થોડુંક કાજલ વધી ગયું. કાંઈ પણ વધી જાય મને જરાય એટલે જરાય ઓલું ન થાય કે આ વધી ગયું, ઓલું થઈ ગયું, આમ થઈ ગયું. જરાક વ્યવસ્થિત કરી નાખવાનું. થઈ પણ ફાઇનલી ખુલી ગયું. તો મારી પાસે આ બ્રશ છે, કેન્ડી. હા, આ બ્રશ છે. તો એ બ્રશથી પહેલાં હું છે ને મારા અહીંયા ઉપર લેયરમાં, કારણ કે અહીંયા અમારે લાઇટિંગ પ્રમાણે ફોટો સરસ આવશે એટલા માટે. અને સવારનું છે ને મેં કાંઈ મેકઅપ બેકઅપ કર્યો જ નથી. તમને ખ્યાલ છે આ વસ્તુનો? કારણ કે મારી પોતાની જ તબિયત સારી નહોતી, તો પછી હું મેકઅપ ક્યાંથી કરવાની હતી? બરાબર. મેં કેટલા બધા વિડીયો, કેટલા બધા મેં કીધું કોન્ટેન્ટ લઈને જઈશ, પણ એટલો ટાઈમિંગ જ ન રહ્યો. હવે આ બધું થઈ ગયું. હવે મારી પાસે એક બ્લશ છે, પાવડરી બ્લશ. આમાંથી હું એકાદું યુઝ કરી લઉં છું બ્લશ, એઝ અ બ્લશ તરીકે. અમે તો દેખાતું પણ નથી, કાંઈ વાંધો નહીં. હવે દેખાતું નથી તો આપણી પાસે છેલ્લો ઓપ્શન, ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે. પણ આ મારું જે ચીકી બ્લશ છે ને, એ તો મારું ફેવરેટ વન છે. જે લિક્વિડ બ્રશ છે, ક્રીમ બ્રશ છે, તો મને ક્રીમ બ્રશ વધારે ગમે, કારણ કે એ ફટાફટ સ્મચ થઈ જાય. અને આ પાછું જુડિયોનું જે ચીકી બ્લશ છે ને, એ તો ફટાફટ સ્મચ થઈ જાય. અહીંયા જો મોટું બધું પિમ્પલ થયું. જરાક એવું અહીંયા પણ કરી લો. હા, ડન. અહીંયા પણ જરાક એવું
હાથમાં બચ્યું છે એ લગાવી જ લેવાનું. અને અહીંયા થોડુંક વધારે મને એક એઝ યુઝ્યુઅલ મને છે ને બહુ શોખ છે મેકઅપનું, બરાબર. હા, મસ્ત મસ્ત લાગુ ને. પણ તમને લિપસ્ટિક વગર છે ને બધું નકામું છે એવું લાગે, એટલા માટે હું આ લિપસ્ટિક કરું છું. પેલા તો લિપ લાઇન કરવાની. થઈ ગઈ લિપ લાઇન. હવે બસ મારે લિપસ્ટિક કરતા તો મને 2 જ મિનિટ થશે. જો આ લિપસ્ટિક છે, મને હે ને હવે બહુ ડાર્ક શેડ નથી ગમતા, બહુ લાઇટ શેડ નથી ગમતા, આવા શેડ બહુ ગમે છે. હવે બસ હેર બાકી રહ્યા છે. જો આ બધા જલ્દી જલ્દી કરે ને એની પહેલા મારે હેર કરી લેવા જોઈએ મે બી, બરાબર. અને આને સેટ કરવા માટે પહેલા તો હું છે ને એક કામ કરું, ફટાફટ આ એક કામ મારું પૂરું કરી જ લઉં મેકઅપનું. પછી લાસ્ટમાં એઝ યુઝ્યુઅલ હું લાસ્ટમાં જ કરું છું આ બધું, પણ આજે થોડુંક વહેલું કરી લઉં છું, બરાબર. હા, મસ્ત. હાય હાય, ભરી ભરી મેકઅપ લગાવ્યું. ઓકે, ચલો ડન, મસ્ત થઈ ગયું છે. હવે મારે થોડાક ઓર્નામેન્ટ્સ પણ પહેરવા છે, પણ એ ઓર્નામેન્ટ્સ પછી પહેરીશ. પહેલાં હું સેટિંગ સ્પ્રે લગાવી લઉં, પછી ખાલી હેર જ રહેશે. આ બધા ખાલી બોક્સને પણ ભરવા એ પણ એક ટાસ્ક છે રિયલી. હવે આ મારી પાસે ફિક્સર છે, મેટ ફિનિશ ફી સેટ, બરાબર. આ ફિક્સર છે બસ. હવે ખાલી છે ને આમાં કાંઈ નથી કરવાનું. લિપસ્ટિક બંધ કર. Obiasa. You are okay? Yes, I am okay. ઓકે, તો બસ. યસ, બોલ બોલ. હા, તો બસ ગુંજન દીદી આવ્યા છે, એને થોડુંક કરવાનું હતું. તો હે ગુંજન દીદી. હેલો, તૈયાર થઈ ગઈ હું દીદી? બસ જો તૈયાર થાવ જ છું. ચલો ચલો કમ્પ્લીટ કરો. મારા વાર એટલા બેકાર જેવા થઈ ગયા છે ને, કારણ કે સવારની આમાં ગૂંચ નથી કાઢી, તો હાજી થોડુંક યુ નો પણ ના, જો મેકઅપ થોડોક સેટ થાય, આ બધું સુકાય નાના સુકવવું પડે, બરાબર. સુકાય ત્યાં સુધીમાં મારા વાર પણ મસ્ત થઈ જશે. જો આ વારમાં ગૂંચતો જો ખરેખર. અમે આબુમાં મજા આવે છે. આબુમાં તો અત્યારે જ આવ્યા. અંબાજીમાં અમે આજે આખો દિવસ મજા કરી. મને સવારે મારી તબિયત સારી નહોતી તો મને થોડુંક યુ નો એક મજા ન આવી થોડીક વાર, બરાબર. પણ અત્યારે તો પછી બપોર પછી તો એટલું સ્મૂથ થઈ ગયું ને બધું, એટલે મને મજા આવે છે. બપોર પછી કાંઈ વાંધો નથી, બરાબર. હાય હાય મારા હેર્સ. અને રૂમ પણ સરસ છે. આઈ થિંક અહીંયા પ્રમાણે બરાબર છે, રાઈટ. ગુંજન દીદી એને મને ખીજવે છે. એ શાયદ તમને દેખાતું નહીં હોય, પણ યસ, મને ખીજવે છે. અને ચલો, તો હવે બસ હું જલ્દી જલ્દી કરું, બધાનો એવો ખ્યાલ છે. હવે બહુ મને બધા કહે એના કરતાં હું ફટાફટ હું પોતે જ સમજી જાઉં અને કરવા માંડું ફટાફટ. હા, જાવું છે બરાબર. હવે મારે મારા શૂઝ પહેરવાના ખાલી માત્ર બાકી છે. થઈ ગયો છે મારો મેકઅપ, તમે જોઈ શકો છો. હવે મારે એરિંગ્સ પહેરવાની છે. કયા પહેરવા પ્લીઝ